નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય ભૂગોળની અંદર જે પાઠ અધૂરો છે આપણો, આગળના 2 લેક્ચરમાં આપણે માનવ ભૂગોળ એક પરિચયની વાત કરી. ભૂગોળનો ઉદ્ભવ ક્યાંથી થયો, ભૂગોળ વિશે સંશોધનો કેવા થયા છે, સંશોધન યુગનો સમય કયો છે એની આપણે વાત જોઈ. ત્યાર પછી ભૂગોળનું વિષય વસ્તુ અસ્તિત્વમાં આવ્યું, બરાબર, એક સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ, આની પણ વાત કરી. ત્યાર પછી માનવ ભૂગોળ એક પરિચયની અંદર આપણે સાંસ્કૃતિક પ્રાકૃતિક ભૂગોળની પણ વાત કરી. હવે આજે આપણે ત્રીજો મુદ્દો શીખવાનો છે કે માનવ ભૂગોળમાં પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે, બરાબર. જે માનવ ભૂગોળ છે, જે માનવ અને ભૂગોળ વચ્ચે સંબંધો છે, બરાબર, કોઈ પ્રાકૃતિક સંબંધો છે, કોઈ સાંસ્કૃતિક સંબંધો છે, કોઈ અભ્યાસલક્ષી સંબંધો છે, એમાં માનવ ભૂગોળ એ 3 પ્રકારના કાર્યો કરે છે. કેટલા કાર્યો કરે છે? 3 પ્રકારના, બરાબર. તો પહેલું કાર્ય છે એ માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ કરે છે કે ભાઈ કોઈ પણ માનવ દ્વારા કોઈ પણ ઘટનાઓ ઘટે છે, માણસ દ્વારા કોઈ પણ બનાવો બને છે, માણસ દ્વારા કોઈ પણ અભ્યાસ કરવામાં આવે છે. આ માણસ દ્વારા ભૂગોળમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે, કેવી ઘટનાઓ? તો કે ભાઈ જંગલોને કાપી નાખવાના છે, ખનન કરવાનું છે, ખનિજો વેચી નાખવાના છે, બરાબર. ત્યાર પછી અમુક જે માણસોની વિશિષ્ટતા છે, માણસોમાં જે કૌશલ્ય છે એ બતાવવાનું છે. આપણે ખ્યાલ છે દરેક માણસના જીવનમાં, દરેક માણસના મગજમાં એક કળા હોય છે, એક કૌશલ્ય હોય છે, એક આવડત હોય છે, બરાબર. તો આમ આ જે માનવ ભૂગોળ છે એ માણસ દ્વારા જે કોઈ ઘટનાઓ ઘટે છે, ઘટનાઓમાં કોઈ નવીનતા, કોઈ પ્રકારની શોધખોળ, કોઈ પ્રકારની આવડત, કોઈ કલા કૌશલ્ય, એવી ઘટનાઓ, બરાબર. આ માણસ દ્વારા ભૂગોળમાં રહીને, એટલે કે પૃથ્વીની આજુબાજુ રહીને, પૃથ્વીની આજુબાજુ જીવન જીવતા જીવતા જે માણસ દ્વારા જે ઘટનાઓ ઘટે છે, જે અસ્તિત્વમાં આવે છે, જે બધું વ્યવસ્થિત બનાવવામાં આવે છે, તો એ કઈ રીતે વિશ્લેષણ કરે છે એની આપણે આ મુદ્દામાં વાત કરવાની છે. આપણે ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ ભૂમિપ્રદેશ હોય, એમાં પહેલાં તો એ જોવામાં આવે કે એમાં માનવ વસ્તી કેટલી છે, બરાબર. માનવ વસ્તી કેવી છે, માનવ વસ્તી શું કાર્ય કરે છે, માનવ વસ્તી કઈ કળા કૌશલ્ય જાણે છે કે નહીં. આપણે ખ્યાલ છે કે દરેક વિસ્તારની કોઈને કોઈ પ્રગતિ, કોઈને કોઈ વિશિષ્ટતા હોય છે. જેમ સૌરાષ્ટ્રમાં આપણે ખ્યાલ છે, બરાબર, કે ભાઈ લોકગીતો વખણાય છે. કચ્છની વાત કરીએ તો એમાં સારું એવું ભરત ગૂંથણ જોવા મળે છે. આમ જે તે વિસ્તારની માનવ વસ્તી છે એ માનવ વસ્તીમાં કોઈને કોઈ પ્રકારની આવડત હોય, કોઈને કોઈ પ્રકારની કઈ, બરાબર, વિશિષ્ટતા હોય, એનો અભ્યાસ આ માનવ ભૂગોળ કરે છે. અને માનવ દ્વારા કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે, બરાબર, માણસ દ્વારા કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં આવે તો એને કયા વિભાગમાં મૂકવી. દાખલા તરીકે કોઈ પણ મૂર્તિ બનાવે તો એને આપણે સંસ્કૃતિમાં મૂકીએ, બરાબર. કોઈ દાખલા તરીકે મશીન બનાવે તો એને આપણે ઓજારમાં મૂકીએ. પછી ખેતીનું ઓજાર હોય, કોઈ ઉદ્યોગનું ઓજાર, ગમે તે હોય, બરાબર. આ માણસ દ્વારા જે બધી ઘટનાઓ ઘટે છે એની સ્થિતિ સંબંધી વિશ્લેષણ કરે છે. એટલે કે જે ઘટનાઓ બનાવે છે, જે કળા કૌશલ્ય જાણે છે, જે માણસ દ્વારા કંઈ નવીનતા જોવા મળે, બરાબર, એને કયા વિભાગમાં કઈ રીતે મૂકવું એ વિશ્લેષણ કરે છે. વિશ્લેષણ એટલે વિભાગ કરવા, જુદું પાડવું, બરાબર. એટલે આપણે પહેલો મુદ્દો છે કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, કે માણસ દ્વારા જે કોઈ કળા કૌશલ્ય બનાવવામાં આવે, પછી કોઈ ભરત ગૂંથણ હોય, કોઈ સાધનો હોય, કોઈ પથ્થરમાંથી મૂર્તિઓ હોય, કોઈ શિક્ષણને લગતી વાત, ગમે તે હોય, આ માણસ દ્વારા કંઈ વસ્તુ બનાવવામાં આવે અને કયા વિભાગમાં મૂકવી, બરાબર, કઈ કેટેગરીમાં એને મૂકવી, એનું જે વિશ્લેષણ છે એ માનવ વસ્તી, માનવ ભૂગોળ કરે છે, યાદ રાખજો. એટલે આપણે જોયું કે ભાઈ કોઈ પણ માણસ જે છે એ જીવનમાં કોઈને કોઈ પ્રકારે વસ્તુ જાણતો હોય, અથવા કોઈને કોઈ પ્રકારે કોઈ કળા જાણતો હોય, તો એને કયા વિભાગમાં મૂકવી એ કોણ કામ કરે? તો કે માનવ ભૂગોળ, યાદ રાખજો. એટલે પહેલો મુદ્દો આપણે એ જોયો માનવ ભૂગોળ, બરાબર, ની અંદર માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, કે માણસ દ્વારા જે બધું બનાવવામાં આવે, શું બનાવવામાં આવે, બરાબર, એમાં શું જોવામાં આવે? તો કે પહેલાં માનવ વસ્તી,
કે ભાઈ આ પ્રદેશમાં આ ભૂગોળની અંદર આ વિસ્તારમાં કઈ પ્રકારની માનવ વસ્તી છે, કેવી જાતિની વસ્તી વસે છે, બરાબર, કેવા એના તહેવારો, કેવો એનો સમાજ, કેવી એની સંસ્કૃતિ, આ બધું જોવામાં આવે. પછી તેમની વિશિષ્ટતા કે ભાઈ જે તે વિસ્તારમાં જે સમાજ રહે છે એની વિશિષ્ટતા શું છે, આદર્શ છે, બરાબર, સંસ્કારી છે, ક્રોધિત છે, ખ્યાલ છે ને, કંઈ નવું નવું જાણે છે, સારી એવી ખેતી કરે છે. આમ જે તે પ્રદેશના જે સમાજ છે, જે તે પ્રદેશમાં રહેનાર લોકો જે છે એની વિશિષ્ટતા જોવામાં આવે છે, એની ખાસિયત જોવામાં આવે છે. પછી કલા કૌશલ્ય, કે ભાઈ જે તે વિસ્તારમાં જે લોકો જે જ્ઞાતિ રહેતી હોય, બરાબર, એ કળા શું કરે છે, ભરત ગૂંથણમાં હોશિયાર છે, મૂર્તિ બનાવવામાં હોશિયાર છે, શિલ્પકાર છે, બરાબર, શિક્ષણમાં આગળ પડતું છે. આમ દરેક માણસની જે કલા કૌશલ્ય છે એ પણ જોવામાં આવે. જેમ જેમ કલા કૌશલ્ય આગળ આગળ વિકાસ પામે એમ એમ એને અમુક કેટેગરીમાં મૂકવામાં આવે. સમજો, અમુક વિસ્તારમાં અમુક જે લોકો જે છે એ આખા વિશ્વમાં પ્રખ્યાત છે, કેમ કે એ વસ્તુ બનાવે કે બનાવી શકતું નથી. દાખલા તરીકે પાટણનું પટોળું જે બને છે એ ભારતમાં બીજા કોઈ જગ્યાએ બનાવી શકતા નથી, કેમ કે વિસ્તારની એક વિશિષ્ટતા છે, બરાબર, યાદ રાખજો ખાસ. આમ આ માનવ ભૂગોળ જે છે એ માનવ દ્વારા બનાવેલી કોઈ કલા કૌશલ્ય છે એને વિભાગ દ્વારા વિભાજિત કરી અને એનું મહત્ત્વ આપે છે. પછી કૌશલ્યના વિસ્તરણ સંબંધી કાર્ય, અને આમ જે તે માણસમાં કૌશલ્ય હોય, બરાબર, એને અમુક વિભાગમાં મૂકી, અમુક કેટેગરીમાં મૂકી અને એ વિસ્તરણ થાય, બધા લોકો સુધી પહોંચે, બધા લોકો સુધી અસર પામે, એનું કાર્ય કોણ કરે છે, તો કે માનવ ભૂગોળ કરે છે. યાદ રાખજો, આપણે કેન્દ્રમાં કયો મુદ્દો રાખવાનો છે, માનવ ભૂગોળ એક પરિચય, કે ભાઈ ભૂગોળમાં રહેનારા માણસો શું કાર્ય કરે છે અને એ ભૂગોળ એ માણસને કઈ રીતે અલગ અલગ વિભાગમાં મૂકે છે, એ ભૂગોળ માણસને શું કામ આવે છે, ભૂગોળ માણસને કેવો વિકાસ કરાવે છે, એ મુદ્દો આપણે કેન્દ્રમાં રાખવાનો છે. એટલે મેઇન મુદ્દો આપણો એ છે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. કેટલા કાર્યો? 3. એમાં આવશે માનવ નિર્મિત, એમાં માનવ વસ્તી જોવામાં આવે, તેની વિશિષ્ટતા, જે તે સમાજની ખાસિયત, કલા કૌશલ્ય, બરાબર, જે કળા કૌશલ્ય બનાવે, જે કે શોધ કરે તે, અને જે શોધ કરેલ છે એને કયા વિભાગમાં મૂકવું, એટલું કાર્ય કરે છે. એટલે ખાસ આ મુદ્દો પણ એકવાર તમે મગજમાં બેસાડી લેજો, યાદ રહેજો. કેન્દ્રમાં આપણે શું રાખવાનું છે? કેન્દ્રમાં જે છે એ માનવ ભૂગોળ રાખવાનું. શું રાખવાનું છે? તો કે માનવ ભૂગોળ, બરાબર, યાદ રાખજો કે ભાઈ ભૂગોળ માણસને શું કામ આવે છે એનો અભ્યાસ કેન્દ્ર સ્થાને છે, બરાબર. એટલે હવે તમે પહેલો મુદ્દો બરાબર સમજી ગયા છો. પણ બીજો મુદ્દો જે છે એ પારિસ્થિતિક વિશ્લેષણ, બરાબર. આપણે ખ્યાલ છે કે જે તે વિસ્તારમાં જે તે પ્રદેશની અંદર જે માણસો રહેતા હોય એ તમામની પરિસ્થિતિ સરખી નથી. પરિસ્થિતિમાં આપણે જોઈએ જમીન સરખી ન મળી હોય, ક્યાંક પર્વતવાળી જમીન હોય, ક્યાંક જંગલી જમીન હોય, ક્યાંક રણપ્રદેશ હોય, તો જેવી ભૂગોળ, જેવી જમીન મળે એ પ્રમાણે લોકોને પરિસ્થિતિ ઊભી કરવી પડે છે, એ પ્રમાણે લોકોની પરિસ્થિતિ બનાવવી પડે છે. એટલે આમ બીજું કાર્ય કરે છે પારિસ્થિતિક વિશ્લેષણ, કે ભાઈ જે તે ભૂમિ પ્રદેશ મળ્યો છે, જે તે વિસ્તાર મળ્યો છે એની અંદર જે રહેનારા લોકો જે છે એ કેવી જમીન, કેવો ભૂગોળનો અનુભવ કરે છે, બરાબર, એને કહેવાય પારિસ્થિતિક વિશ્લેષણ. પારિસ્થિતિક એટલે પરિસ્થિતિને અનુકૂળ, બરાબર. અમુક વિસ્તારમાં લોકો સુખી હોય, અમુક વિસ્તારમાં લોકો દુઃખી હોય છે, અમુક વિસ્તારમાં લોકો ગમે એટલી મહેનત કરે તો એને બહુ સારી એવી આવક મળતી નથી. કેમ કે એ કોના પર આધારિત છે? તો કે જમીનની સપાટી ઉપર. રણપ્રદેશ હોય એમાં કદાચ ગમે એટલા ગામ આવ્યા હોય તો એ ગામ બહુ સુખી નહીં હોય, કેમ કે રણપ્રદેશમાં વરસાદ ઓછો પડે એટલે લોકો બહુ કંઈ ખાસ ખેતી કરી શકતા નથી. કોઈ ફળદ્રુપ જમીન હોય, બરાબર, નદીને કાંઠે, તો તે પાણીની સગવડ સારી હોય તો લોકો ખેતીમાં સારી આવક મેળવી શકે. આમ પારિસ્થિતિક વિશ્લેષણનું કાર્ય કોણ કરે છે? માનવ ભૂગોળ કરે છે. ખાસ યાદ રાખજો, બરાબર. એમાં પહેલો મુદ્દો જે છે એ આવશે ભૌગોલિક પ્રદેશમાં માનવી, કે ભાઈ જે તે ભૂમિનો પ્રદેશ છે, જે તે ભૌગોલિક પ્રદેશ છે એમાં માનવી કેટલે અંશે કાર્ય કરી શકે છે, કેવી ખેતી કરી શકે છે, બરાબર, કેવી એમાંથી આવક મેળવી શકે છે, કેવું કામ કરી શકે છે, બરાબર, કેવું ઊભું કરી શકે છે. આમ જે તે વિસ્તારના જે માણસો જે છે એ જે તે ભૌગોલિક પ્રદેશમાં કેટલે અંશે એમાં ફાવટ આવે છે એ કાર્ય કરે છે, બરાબર, માનવ ભૂગોળ. પછી બીજું, જે તે ભૌગોલિક પ્રદેશના તેમના કાર્યો, કે ભાઈ જે તે ભૌગોલિક પ્રદેશ હોય, જે તે જમીન વિસ્તાર છે, એ જમીન વિસ્તારમાં જે લોકો રહે છે એ કામ શું કરે? ખેતી કામ કરે છે, કોઈ કલા કૌશલ્યનું કામ કરે છે, બરાબર, કોઈ બીજી કોઈ આવક છે,
આપણે ખ્યાલ છે દરેક વિસ્તારના લોકો કોઈને કોઈ પ્રકારે કાર્ય કરતા હોય છે અને એ કાર્ય ભૂગોળને સંલગ્ન હોય છે. આપણે ખ્યાલ છે ભૂગોળ એ આપણી જીવાદોરી સમાન છે. ભૂગોળ વિના આપણે કોઈ આવક મેળવી શકતા નથી. તો બીજા મુદ્દામાં કે જે તે ભૌગોલિક પ્રદેશ મળ્યો છે બરાબર, અને એમાં માણસો શું કાર્ય કરે એ જોવામાં આવે. ખેતી ઉપર આધારિત છે, કલા કૌશલ્ય ઉપર આધારિત છે, અથવા કોઈ વિશિષ્ટતા અથવા બરાબર કોઈ સાંસ્કૃતિક રીતે કોઈ મહત્ત્વના કોઈ મુદ્દાઓ બનાવે છે. આમ એના કામ જોવામાં આવે છે. પછી ત્રીજું, માનવ પર્યાવરણ સાથેના સંબંધો, કે ભાઈ જે તે વિસ્તારમાં માણસો રહે છે એને અને પર્યાવરણને શું સંબંધ છે, એમાંથી શું એ આવક મેળવી શકે, એમાંથી શું એ કઈ રીતે જીવી શકે. દાખલા તરીકે જંગલ હોય તો જંગલમાં સારી એવી પેદાશ મળે તો માણસોને એ પેદાશ જે છે એ સુખ આપે છે. કોઈ રણ વિસ્તાર છે બરાબર, તેમાં ઘણી બધી કાંટાળી વનસ્પતિ થતી હોય તો કાંટાળી વનસ્પતિમાંથી ઘણી બધી ઔષધિ બને છે, તો જે તે વિસ્તારના લોકોને આવક થાય છે. આમ જે તે વિસ્તારમાં જે લોકો રહેતા હોય બરાબર, એ લોકો અને પર્યાવરણ સાથેના કેવા સંબંધો છે એ પણ જોવામાં આવે છે. અને બરાબર ત્રીજો મુદ્દો આપણે જોવાનો છે પ્રાદેશિક સમન્વય, કે ભાઈ જે તે પ્રદેશ જે છે એ પ્રદેશ અને લોકોનો સમન્વય કેવો છે, મેળાવડો કેવો છે, કેટલી ફાવટ છે. આપણે અમુક જગ્યાએ જઈએ પણ આપણે ત્યાં બહુ મજા આવતી નથી, કેમ કે પ્રદેશ વિશે આપણે અનુભવ ન હોય, એ પ્રદેશ વિશે આપણે બહુ ફાવટ આવતી નથી, પ્રદેશમાં બહુ આપણે ગમતું નથી બરાબર. એટલે ત્રીજી બાબત માનવ ભૂગોળ એ જોવે છે કે જે તે પ્રદેશમાં જે લોકો રહે છે એ લોકો અને ભૂગોળ વિશે કેવા સંબંધો છે બરાબર. એમાં જોઈએ આપણે કે સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો, કે ભાઈ એ જે સ્થળ છે બરાબર, જે સ્થાન છે એ અને જે પ્રદેશ જે છે એમાંથી અભિગમો એટલે મંતવ્યો બરાબર. લોકોને જે આપણે મળીએ અને લોકો કેવા મંતવ્યો આપે છે એને શું કહેવાય, સ્થાનિક અને પ્રાદેશિક પારિસ્થિતિક અભિગમો બરાબર. કે તે સ્થાન વિશે અથવા તે સ્થાનમાં રહેનાર લોકો વિશે એના મંતવ્યો શું છે, એ શું કહેવા માગે છે, એ માનવ ભૂગોળ તપાસ કરે છે. પછી અભિગમોની આંતરિક રચના બરાબર, કોઈ પણ અભિગમો હોય, કોઈ પણ મંતવ્યો હોય એ કઈ રીતે રજૂ કરે છે, વ્યવસ્થિત માળખામાં ગોઠવીને, વ્યવસ્થિત અલગ અલગ વિભાગ કરીને બરાબર, અલગ અલગ કેટેગરીમાં મૂકીને. અને ત્રીજું કાર્ય કરે છે બાહ્ય સંબંધોની સમજ, કે ભાઈ માણસ અને પર્યાવરણ જે પ્રકૃતિ જે છે એના સંબંધો કેવા છે, બાહ્ય, આંતરિક નહીં, એટલે છે ઉપયોગી છે. તો આ રીતે આપણે જોઈએ કે કોઈ પણ માનવ ભૂગોળ છે બરાબર, એ માનવ ભૂગોળના 3 આવા મહત્ત્વના કાર્યો છે. શું કાર્ય છે, તો કે એક માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ કરે છે બરાબર. જે કંઈ ઘટનાઓ જે તે વિસ્તારના લોકો જે કંઈ જાણતા હોય એને વિભાગમાં મૂકે છે. પછી કલા કૌશલ્ય હોય, કોઈ આવડત હોય, કોઈ ખેત પેદાશ હોય. બીજું કામ પારિસ્થિતિક વિશ્લેષણ, જે તે લોકોની પરિસ્થિતિ છે એ પ્રમાણે અલગ અલગ વિભાગમાં કેટેગરીમાં જુદા પાડે છે. અને ત્રીજું જે છે પ્રાદેશિક સમન્વય, જે તે પ્રદેશમાં જે લોકો કેટલી અંશે સેટ થઈ ગયેલા છે. આમ 3 બાબતનું કાર્ય માનવ ભૂગોળ કરે છે બરાબર. આ માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા જે 3 કાર્યો જે છે એ બતાવે છે. કેન્દ્રમાં કોણ છે, માનવ અને ભૂગોળ બરાબર. 3 રીતે આ ભૂગોળ એ માણસને અલગ અલગ પ્રકાર કેટેગરીમાં મૂકવામાં આવે છે, વિશ્લેષણ કરે છે બરાબર. તો આ 3 મુદ્દા આપણે સરસ જોયા. હવે એ સિવાય આપણે ખ્યાલ છે કે માનવ ભૂગોળના ઘણા બધા મંતવ્યો કોણે આપ્યા છે, તો કે બ્રુન્સ અને એલ્સવર્થ હેટિંગ્સે, કે ભાઈ માણસ એ સિવાય જુદા જુદા વિસ્તાર પ્રમાણે, જુદા જુદી પરિસ્થિતિ પ્રમાણે માણસો ઘણી વખત બીજું કામ કરતા હોય. શું કામ કરતા હોય, તો ક્યારેક આપણે ખ્યાલ છે કે શ્રમ વિભાજન બરાબર, અતિશય શ્રમ કરતા હોય. જે તે વિસ્તારના લોકો જે છે અલગ અલગ શ્રમ, અલગ અલગ મજૂરી કરતા હોય એના વિભાગ પણ પાડે છે. અમુક વિસ્તારમાં લોકો મહેનતુ હોય તો સુખી હોય, અમુક લોકોના વિસ્તારમાં માણસો આળસુ હોય, દુઃખી હોય. આને શું કહેવાય, શ્રમ વિભાજન. શ્રમ, મહેનતનો એ લોકો બરાબર અલગ વિસ્તરણ કરે છે. પછી બીજા નંબરમાં માનવીથી થતું પ્રાકૃતિક સંપત્તિનું શોષણ બરાબર. જે કુદરત આપણે જે આપે છે, વૃક્ષો છે, ખનિજ છે, ખનિજ તેલ છે, પાણી છે બરાબર, આમ જે કુદરતી તત્વો છે એ આપણે બગાડી નાખતા હોય, એનો આપણે વ્યય કરતા હોય, એનો આપણે આડેધડ ઉપયોગ કરતા હોય તો એ પણ એક પ્રકારનું શોષણ છે બરાબર ને. આવનારી પેઢી જે છે એને પછી નહીં મળે તો લોકો આવા તત્વોથી દૂર થઈ જશે, એટલે એ પણ આપણે જોવું જોઈએ. આવું પણ કામ કરતા હોય છે. વધારે પડતું ખનન એટલે ખોદકામ બરાબર. અમુક વિસ્તારમાં તમે જો કે જે વિસ્તારમાં રેતી નીકળતી હોય તો ત્યાં ટ્રક જાય અને રેતી ભરી આવે, આખા વિસ્તારની દશા જે છે બદલાવી નાખે છે બરાબર. આપણે ખ્યાલ છે કે અત્યારે હાલમાં સૌરાષ્ટ્રમાં ખાસ જે નદીપટ વિસ્તાર છે, નદીના વિસ્તારોમાં રેતીનું બહુ મોટું કૌભાંડ ચાલતું હોય છે
સરકારને ખબર પણ ન હોય અને લોકો રાત્રે દિવસે ગમે તે આડેધડ રેતી ટ્રકમાં કે ટ્રેક્ટરમાં ભરી અને વેચી નાખતા હોય છે. એને શું કહેવાય? ખનન. યાદ રાખજો, ખોદકામ. બરાબર. જે ખોદકામ કાયદા વિરુદ્ધ છે, કે જે આપણી એક સંસ્કૃતિ, જે આપણી પૃથ્વીની જે શોભા છે, જે આપણું એક પૃથ્વીનું પળ જે છે, બરાબર, એ નાશ પામે છે. કોઈ પણ વિસ્તારમાં રેતી હોય તો રેતીમાં જે પાણી આવે તો રેતી જે છે પાણી શોષણ કરે તો જે તે વિસ્તારમાં કૂવાનું તળ ઊંચું આવે છે. પણ વિસ્તારમાં જે તે વિસ્તારમાં રેતીને બરાબર ચોરી જાય, રેતીને લઈ જાય તો એ પાણીનું શોષણ થતું નથી અને એ કૂવા જે છે એ પાણી સંગ્રહ કરી શકતા નથી. યાદ રાખજો. અને શું કહીશું આપણે? ખનન. પછી શહેરી સમસ્યાઓ. આપણે ખ્યાલ છે કે અત્યારે લોકોને ગામડામાં રહેવાનું બહુ ફાવતું નથી, કેમ કે ગામડામાં કોઈ રોજગારી હોતી નથી. પહેલાંના સમયમાં ગામડામાં જમીન વધારે હતી, અત્યારે હવે વસ્તી વધવાને કારણે ગામડામાં જમીન જે છે એ હાવ ઓછી થઈ ગઈ છે. એટલે ગામડામાં જમીનમાં 4-5 વ્યક્તિ હોય એનો સમાવેશ થઈ શકતો નથી. એટલે માણસો ગામડું છોડી અને શહેરમાં રોજગારી માટે આવે છે. તો શહેરમાં પણ બરાબર રહેવાની સમસ્યા થાય, શહેરમાં પ્રદૂષણ વધે છે, મોટી મોટી કંપનીઓ સ્થપાય તો પ્રદૂષણ વધે, વાતાવરણ બદલે, બરાબર, વાતાવરણ બગડે અને રોગચાળો વધારે ફાટી નીકળે. આમ શહેરની પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જંગલો. જંગલોનો આપણે આડેધડ ઉપયોગ કરીએ, જંગલો નાશ પામે, જંગલોનું સાવચેતીપૂર્વક રક્ષણ કરતા નથી અને પ્રાણીઓના વિનાશ વગેરે. અને આમ અમુક જે શિકાર માટે જે લોકો પોતાની આવક માટે જે અમુક પ્રાણીઓ જે છે એનો શિકાર કરી અને જાતિ લુપ્ત કરી નાખે છે. અત્યારે આપણે જોઈએ કે સિંહોની સંખ્યા 533 છે. ક્યારે? તો કે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રમાં આખું અભિયાન બહાર પાડ્યું, એના માટે સ્ટાફ મૂક્યો, ફોરેસ્ટર વિભાગ જાગ્યું ત્યારે. એટલે કે પહેલાંના સમયમાં સિંહોની પણ બરાબર શિકાર કરી અને લોકો મારીને લઈ જતા, કોઈ ભાવ પૂછતો નહીં. પણ અંતે એ સિંહોની સંખ્યા ઘટી, સરકાર જાગી અને એમ થયું કે જો આમનામ રહેશે તો સિંહોની જાતિ જે છે એ લુપ્ત થઈ જશે. બરાબર. એટલે સરકાર જાગે, સંરક્ષણ ઊભું કરે તો એ જાતિમાં વિકાસ થાય. આમ જંગલી પ્રાણીઓનો પણ આપણે શિકાર કરીને નાશ કરતા હોય છે. બરાબર. તો આમ આટલા બાબતનો અભ્યાસ કોણ કરે છે? માનવ ભૂગોળ. બરાબર. યાદ રાખજો, આ પણ એક પ્રકારના અભિગમો છે કે ભાઈ જે તે વિસ્તારમાં કેવા લોકો શ્રમ કરે છે, બરાબર, કેવા લોકો પ્રકૃતિનું બરાબર શોષણ કરે છે, વધારે પડતું ખોદકામ થાય છે, વધારે પડતી શહેરી સમસ્યાઓ સર્જાય છે, જંગલોનો પણ નાશ થાય અને પ્રાણીઓનો પણ નાશ થતો હોય છે. તો આટલી બાબત આપણે જોઈ. માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. બરાબર. જો માનવ ભૂગોળ જે છે એ શું કાર્ય કરે? તો આ 3 પ્રકારે જે છે એ કામગીરી એમાં આવતી હોય છે. તો આ રીતે આપણે આખો મુદ્દો સરસ જોયો. તમે પણ હજી એક વખત આ પાઠની અંદર, પહેલા પાઠની અંદર આ મુદ્દો વાંચી લેજો. બરાબર. અને જે છેલ્લે પ્રશ્ન છે પણ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. મુદ્દા જે સમજાવું છું એ મુદ્દો સમજી વાંચીએ પછી તમે જવાબ લખો તો વાંધો આવતો નથી એમાં. હવે આપણે માત્ર છેલ્લો મુદ્દો એક પહેલા પાઠની અંદર જે બાકી રહ્યો છે, બરાબર, એ મુદ્દોની થોડીક આપણે વાત કરીએ. હવે આવશે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો. બરાબર. એ 3 જે મુદ્દાઓ જે છે એ હવે બાકી છે અને છેલ્લે આપણે માનવ ભૂગોળની તુલના, એટલે આમ તો કુલ 2 મુદ્દા બાકી છે, એ આપણે સરસ રીતે આવતા લેક્ચરમાં લઈ લેશું. ભૂગોળ છે એ મિત્રો વાંચનનો વિષય છે, માત્ર હું સમજાવું તમે સમજી લ્યો, પણ ભૂગોળની અંદર આવા જે અમુક અઘરા નામ આવતા હોય એ મગજમાં રાખવા પડે. ભૂગોળ એક જીકેનો વિષય છે. બરાબર. એ કોઈ સામાન્ય વિષય નથી. એમાં જેટલું વાંચો એટલું ઓછું છે. જેમ તમે ઊંડા ઉતરો એમ એનો વ્યાપ વધતો જાય છે. એટલે થોડીક ભૂગોળમાં મહેનત વધારે કરજો, કેમ કે ભૂગોળ જે છે એ ક્લાસ 1 અધિકારી સુધી પૂછાય છે. તમામ પ્રશ્નો તમે વ્યવસ્થિત સમજો અને મગજમાં ઉતારો. અમે તો માત્ર 25% ભણાવીએ, પણ 75% કામ તમારે કરવાનું છે તૈયારી કરીને. બરાબર. આ જે બધા પ્રશ્નો જે પૂછાય એ રીતે તમારે પણ અહીંયા લખવાના હોય છે. 3 મુદ્દા ભેગા થઈને પૂછાતું હોય તો મોટો પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાય, તમે બેબિલિટી લખો તો 8-10 વાક્ય થઈ જાય છે. એટલે ખાસ મહેનત કરજો અને વ્યવસ્થિત રીતે આ મુદ્દો જે છે એ વાંચનનો વિષય છે. અસ્તુ.